નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સીઈટી પરીક્ષા 2025ની અંદર ગણિત સંસ્થાના 25 દાખલાની સંપૂર્ણ સમજ ભાગ 7ની અંદર આપણે મેળવીશું. તો મારો વિડીયો શાંતિથી નિહાળજો. વિદ્યાર્થી મિત્રો, સંદીપ પટેલ સર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. બાળકો, આપણે સીઈટીની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. તો સૌપ્રથમ પરીક્ષાની માળખાની અંદર આપણે આની અંદર 120 માર્ક્સના દાખલા અને પ્રશ્નોને બધું પૂછાતું હોય છે. તો ગણિત સંસ્થાની અંદરથી આપણે 30 માર્ક્સના દાખલા પૂછાતા હોય છે. તો બાળકો, દરરોજના જેમ તમે મારો વિડીયો શાંતિપૂર્વક નિહાળજો. અને આ પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલા અને પૂછાશે તેવા મોસ્ટ આઈએમપી દાખલા હોય છે. તે આપણે ધોરણ 4ના ગણિતની સંસ્થાનો આપણે સંપૂર્ણ અભ્યાસ કરીશું. તો બાળકો, અહીંયા સૌપ્રથમ 26મો પ્રશ્ન. એક વિમાન અમદાવાદથી 17:55 કલાકે ઉપડે છે અને 19 કલાકે તે દિલ્હી એરપોર્ટ પર પહોંચે છે. તો તેને વિમાનને દિલ્હી પહોંચવા માટે કેટલો સમય લાગશે? તો બાળકો, 19 કલાક અને અહીંયા 60 મિનિટ, એટલે કે 19ના જગ્યાએ આવશે 18 કલાક. અહીંયા 60 મિનિટ થઈ ગઈ, ઓછા 17:55 મિનિટ. તો બાળકો, સૌપ્રથમ તો આપણે આના બાદબાકી કરીએ. તો અહીંયા દસકો લઈએ તો 10માંથી 5 જાય તો 5, અહીંયા 5 જાય, દસકો લીધો એટલે 0, અહીંયા 18માંથી 17 જાય તો 1. તો 1 કલાક અને 5 મિનિટ તેઓ ત્યાં પહોંચવાનો સમય લાગશે. તો આનો જવાબ આવશે સી, 1 કલાક ને 5 મિનિટ. અહીંયા 27મો પ્રશ્ન. આ દવામાં કેટલા વર્ષ સુધી ઉપયોગમાં લઈ શકીએ છીએ? તો બાળકો, આ દવા આપણે 3 વર્ષ સુધી તેનો ઉપયોગ કરી શકીએ છીએ. પ્રશ્ન 28. એક ટ્રેન વલસાડથી સવારે 6:45 કલાકે ઉપડે છે. વડનગરે બપોરે 1 કલાકે પહોંચે છે. તો 24 કલાકની ઘડિયાળમાં ટ્રેનને કેટલા વાગે વડનગર પહોંચશે? બાળકો, આની અંદર એક સામાન્ય વસ્તુ યાદ રાખો. અહીંયા 24 કલાકનો સમય પૂછ્યો હોય એટલે કે 12 વાગ્યા હોય ને, 12 વાગ્યા પછીનો સમય, 12 પછી બપોરે 1 વાગ્યા હોય. તો 12ની અંદર આપણે સામાન્ય રીતે 1 ઉમેર દો એટલે આપણને સીધો આનો જવાબ 13 મળી જશે. એટલે કે જવાબ આવશે 13 કલાક, ડી. તો બાળકો, આવા દાખલા પરીક્ષાની અંદર પૂછાય તેવા હોય છે. બાળકો, આ દાખલો મોસ્ટ આઈએમપી છે, પૂછાય તેવી શક્યતા છે. બાળકો, સોમવારે સવારે 5:55 વાગે સૂરજ ઉગ્યો અને દિવસની અવધિ 13 કલાક ને 5 મિનિટ હોય તો સૂરજ કેટલા વાગે આથમ્યો હશે? તો સવારે 5:55. તો અહીંયા 5 અને 55 બે ભાગ પાડી દઈએ. બાળકો, 13 વત્તા 13 કલાક અને 5 મિનિટ. તો આપણે આનો સરવાળો કરીએ તો 0 વધી 1, 6, 5 ને 3, 18. તો બાળકો, આ 60 મિનિટ એટલે બીજા એક ઉમેર દઈએ એટલે કે 19 કલાક થાય. બાળકો, 19 એટલે કે સાંજના 7 કલાક થયા કહેવાય. તો બાળકો, 19 કલાક એટલે કે સાંજના 7 વાગે તે સૂરજ આથમશે. પ્રશ્ન 30. એક વ્યક્તિ 1 મહિનાની બચત 1400 રૂપિયા છે. તો 6 પખવાડિયા બચત કેટલા રૂપિયા થશે? 1 મહિનો એટલે બાળકો 30 દિવસ થાય, પખવાડિયા એટલે 15 દિવસ થાય. એટલે કે 1 મહિનાની અંદર 2 વખત બચત કરે છે. કેટલી વખત બચત કરે છે? 2 વખત બચત કરે છે. તો 1400 ગુણ્યા 3 કરીએ તો 14 4200 રૂપિયા આખા મહિનાની બચત, 6 પખવાડિયાની બચત થાય. એકત્રીસમો પ્રશ્ન મોસ્ટ આઈએમપી. બાળકો, આ પ્રશ્નની અંદર જ તમને જવાબ મળી રહેશે. બાળકો, તો હેરિકને 4 મહિનાની બચત 1400 રૂપિયા છે. તો 8 પખવાડિયામાંની બચત કેટલા રૂપિયા થાય? તો બાળકો, 4 મહિનામાં 4800 રૂપિયાની બચત છે. બાળકો, તો અહીંયા 8 પખવાડિયામાં કેટલા રૂપિયાની બચત થશે? તો અહીંયા જો પખવાડિયા એટલે કે 1 મહિનાની અંદર 2 પખવાડિયા આવે. તો અહીંયા 4 મહિના એટલે કે 8 પખવાડિયા થાય, બરાબર. તો 4800 રૂપિયા જવાબ આવે.
એક આવો દાખલો સીટીની અંદર પૂછાઈ શકે છે. અહીંયા એક નકશો આપ્યો હોય, નકશા પરથી પ્રશ્નોના જવાબ આપવાના હોય છે. અહીંયા કહેવામાં આવ્યું છે કે નાસ્તાની દુકાન અને પુસ્તકની દુકાન વચ્ચે કયો દરવાજો આવેલો છે? તો આ બાળકો પુસ્તકની દુકાન છે અને અહીંયા નાસ્તાની દુકાન છે. તો આની વચ્ચે દરવાજો એ આવેલો છે. તો આપણો જવાબ આવશે સી. 33મો પ્રશ્ન, બાળકો અહીંયા પાસો આપ્યો છે. તો આ પાસાની અંદર આ ખોખાના ખોલતા દેખાતું છે સાચું ચિત્ર જણાવો. તો બાળકો આનો એક નિયમ છે. ચોરસ પાસો હોય તો દરેક સામસામેનો સરવાળો, દાખલા કે 4 + 3 બરાબર 7 થાય, 1 + 6 બરાબર 7 થાય અને 5 + 2 બરાબર 7 થાય. તો બાળકો પાસાના સામસામેની બાજુનો સરવાળો 7 થાય. તો બાળકો અહીંયા જો 4 આપ્યા છે તો એની સામે 3 હશે, બરાબર. અહીંયા 5 આપ્યા હોય તો એની સામે 2 હશે, તો 5 અને આ 2. અહીંયા 1 આપ્યું હોય તો એની સામે બાળકો 6 હશે, તો આ 1 અને આ 6. તો આ બંનેનો સરવાળો 7, આ બધાનો સરવાળો 7 થાય. તો જવાબ આવશે એ. બાળકો આ પ્રશ્ન એક તાર્કિક વિચારવા જેવો છે કે વસ્તુઓને જ્યારે ઉપરથી, બાજુથી અને સામેથી જોઈએ ત્યારે તે કેવી દેખાશે? તો બાળકો ઉપરથી, સામેથી, બાજુથી જોઈએ તો સરખી અને જુદી જુદી દેખાતી હોય છે. તો જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 35, ઇસ્માઇલ પોતાના ઘરેથી નીકળે પહેલાં ડાબી તરફ વળે છે. તો આ ઇસ્માઇલ છે, નીકળ્યો તે ડાબી તરફ વળ્યો બાળકો. પછી બીજા 4 રસ્તાથી તે જમણી તરફ, તો આપણે બીજા 4 રસ્તાથી તે જમણી તરફ વળાંક લઈ સીધો ચાલે છે. ત્યારબાદ આવા 4 રસ્તાથી તે ડાબી તરફ વળે, તો ડાબી તરફ વળ્યો તો જમણી તરફ શું આવે છે? તો બાળકો દૂધ કેન્દ્ર. તો જવાબ આવશે સી. બાળકો આવો પ્રશ્ન પૂછાઈ શકે છે. મોર અગ્નિની ખૂણામાં તરફ મોં રાખીને ઊભો છે. તેના ડાબા હાથ તરફ અને પીઠ તરફનો ખૂણો કયો છે? તો બાળકો આની અંદર જવાબ આવશે સી, ઈશાન અને વાયવ્ય. નંબર 37, ઈશાન બરાબર પૂર્વ અને નૈઋત્ય બરાબર પશ્ચિમ. તો બાળકો વાયવ્ય બરાબર શું થશે બાળકો? ઉત્તર. નંબર 38, નીચેનામાંથી કોની કિંમત સૌથી વધારે છે? તો અહીંયા જો 1 રૂપિયાના 7 સિક્કા એટલે કે 7 રૂપિયા થાય. 25 પૈસાના 22 સિક્કા એટલે કે કેટલા થશે બાળકો? 5 રૂપિયાને 50 પૈસા. 50 પૈસાના 16 સિક્કા એટલે કે 8 રૂપિયા થશે. તો 2 રૂપિયાના 16 સિક્કા, તો અહીંયા 12 રૂપિયા થાય. તો જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 39, ચેતન 2645 રૂપિયા ચૂકે છે, જેમાં 500ની, 100ની, 5ની નીચે પૈકી કેટલીક ચલની નોટો આપશે? તો એની અંદર જુઓ 500ની છે એટલે 2000, પછી 100ની 25 એટલે 2500 એટલે કે આ ના આવે. 500ની 6 એટલે 3000 એટલે આ એ ના આવે, સીધો જવાબ છે. 500ની 5 નોટ એટલે 2500, આ એ ના આવે. તો અહીંયા જો 500ની 5 નોટો, 100ની 1 નોટ અને 5ની 9 નોટ. તો બાળકો ડી જવાબ આવશે. એ રીતે 40મો પ્રશ્ન, સુમિતાબેન પાસે 9 રિક્ષા છે. દરેક રિક્ષા ભાડે આપે છે. એક રિક્ષા એક દિવસમાં 40 રૂપિયા ભાડું લે છે. તો ઓગસ્ટથી સપ્ટેમ્બર મહિના સુધી રિક્ષામાં ભાડું કેટલું મળશે? તો બાળકો આની અંદર આપણે સપ્ટેમ્બર અને ઓગસ્ટ મહિનાના દિવસનો સરવાળો કરી દેવાનો. તો દિવસો થશે 61. એને બાળકો 9 રિક્ષા વડે ગુણી દેવાના. જે જવાબ આવે એને 40 વડે ગુણીએ એટલે આપણો જવાબ આવશે એ બરાબર 2440 રૂપિયા. 41મો પ્રશ્ન, જયંતિભાઈ બેંક પાસેથી 500 રૂપિયાનું ધિરાણ લે છે. તેઓ દર મહિને 450 રૂપિયા 12 મહિના સુધી પાછા ભરે છે. તો કેટલા રૂપિયા તેઓએ બેંકમાં કેટલા રૂપિયા ભર્યા? તો બાળકો આનો આપણે ગુણાકાર કરીએ તો 450 ગુણ્યા 12, તો 12 ને 0, 12 × 5 = 60 ને 0 વધી 6, 12 × 4 = 48, 48 × 6 = 5600 રૂપિયા. 48 × 6 = 5400 રૂપિયા. તો બાળકો 5400 રૂપિયા તેમને ભર્યા. 42મો પ્રશ્ન, ધર્મિષ્ઠાબેન ખાતામાં ₹9395 રૂપિયા જમા છે. તેને એક વસ્તુ ખરીદી માટે
તેને 97 રૂપિયાની 9700 રૂપિયાની જરૂર પડે તો બીજા કેટલા રૂપિયાની જરૂર પડશે? તો બાળકો આપણે 9700 ઓછા 9395 આપણે શું કરવાના? બાદ કરવાના. તો અહીંયા દસકો લઈએ તો અહીંયા આવશે 8. તો 10માંથી 5 જાય તો 5, અહીંયા 8માંથી ના જાય તો અહીંયા આવશે 6, એટલે અહીંયા 18, 18માંથી 9 જાય 0, અહીંયા 3, એટલે 305 રૂપિયાની જરૂર પડે. 43મો પ્રશ્ન. અહીંયા ભંગારના પ્રકારને કિલોનો ભાવ આપે છે. રદ્દી કાગળના 10 રૂપિયા, વર્તમાનપત્રના 18 રૂપિયા, લોખંડના 40 રૂપિયા અને પ્લાસ્ટિકના 12 રૂપિયા. તો 35 વર્તમાન કાગળ અને 12 કિલો લોખંડ. તો અહીંયા શું કરવાનું? 35 ગુણ્યા 18 વડે ગુણી દેવાના. તો 18 × 5 = 90, 18 તરી 54, 54 ને 9 63, બરાબર. રીતના 12 ગુણ્યા 40, તો 12 ચોક 4800. તો આ બેનો સરવાળો કરીએ બાળકો. 6300 અને 4800, આ 480, તો જવાબ આવશે ડી બરાબર 1110. 44મો પ્રશ્ન. 200 રૂપિયાની 8 ચલણી નોટો, રૂપિયાના 5 રૂપિયાના 4 સિક્કા, 20 રૂપિયાની 5 ચલણી નોટો અને 10 રૂપિયા 10ની 20 ચલણી નોટો મળીને કેટલા રૂપિયા થાય? તો 4620 રૂપિયા થાય. એ રીતે 45મો પ્રશ્ન. એક ગ્લાસમાં વધુમાં વધુ 1 લીટર પ્રવાહી સમાઈ શકે તો તે ગ્લાસની ગુંજાશ કેટલી થાય? તો 1 લીટર બરાબર 1000 મિલી. આનો જવાબ એકદમ ઇઝી છે બાળકો. નંબર 46. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો અહીંયા જુઓ, 500 મિલી બરાબર અડધો લીટર મિલી, આ સાચું છે બાળકો. એ તો 1000 મિલી બરાબર 1 લીટર, એ સાચું છે. 250 મિલી 1/4 પાનો ભાગ કહેવાય. તો અહીંયા 100 મિલીલીટર બરાબર 10 લીટર, તો આ વિધાન ખોટું છે. તો અહીંયા જવાબ આવશે. 47મો પ્રશ્ન. વિશાલના પિતાજી બીમાર છે. ડૉક્ટર તેમને 500 મિલીલીટર દવાની બોટલ આપી છે. તેમણે કહ્યું કે બોટલમાં દરરોજ 10 મિલીલીટર દવા લેવાની. તો કેટલા દિવસ ચાલશે? તો બાળકો શું કરી દેવાનું? સૌપ્રથમ તો 500 ને બાળકો 10 વડે ભાગી દેવાના. તો 10 × 5 = 50, 0 0 0, ઉપરથી ઉતારી 0, તો અહીંયા 0. તો 50 દિવસ ચાલશે. જવાબ આવશે બી. 48મો પ્રશ્ન. 2.5 લીટર પાણીની એટલે કેટલા મિલીલીટર થાય? 2.5 લીટર એટલે કે 2 લીટર અને 500 મિલી. તો 2 લીટર 500 મિલી એટલે કે 2 એટલે 2000 અને વત્તા 500 એટલે કે જવાબ આવશે સી, 2500 મિલીલીટર. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન પૂછાયો છે, મોસ્ટ આઈએમપી છે. રમેશ, મોહન અને તેના 3 મિત્રો, તો કુલ 5 જણા છે. તે કોમલના જન્મદિવસ નિમિત્તે ખીર બનાવે છે અને દરેક વ્યક્તિને 200 મિલી ખીર ખાવા માટે આપે છે. તો તેને કેટલી ખીર વપરાઈ હશે? તો બાળકો શું કરવાનું? 200 ગુણ્યા 5, તો 0 0 5 ને 2 10, એટલે કે 1000 લીટર 1000 મિલી એટલે કે 1 લીટર ખીર વપરાઈ હશે. 50મો પ્રશ્ન. પ્રવીણના ઘરના સભ્યો દ્વારા એક દિવસમાં પાણીનો વપરાશ બાજુમાં દર્શાવ્યા મુજબ છે. તો તેનો એક દિવસનો પાણીનો વપરાશ કેટલા લીટર કીધો છે? તો બાળકો અહીંયા 9000 મિલી એટલે કે 9 લીટર, 30 અને 20. તો આપણે આનો સરવાળો કરી દઈએ તો 9 ને 5 એટલે કે 59 લીટર પાણીનો વપરાશ થશે. તો બાળકો, આપણે આ જે સીઈટીની અંદર પૂછાય તેવા દાખલાની સંપૂર્ણ 25 દાખલાની સમજ મેળવી. તો તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મારા વિડીયોને જોતા રહેજો. તમને બીજો કાલે નવો વિડીયો જોવા મળશે. આભાર.